22 જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા દિન। દિવ્ય નજારો, કરોડ આંખોને છે પ્રતીક્ષા। અભેદ બની અયોધ્યા, 7 લહેરમાં સુરક્ષા। પ્રાણ પ્રતિષ્ઠાને લઈ શનિવાર સાંજથી અયોધ્યા સંપૂર્ણ સીલ। હવે કોઈ અયોધ્યામાં નહીં કરી શકે પ્રવેશ। અયોધ્યામાં માત્ર આમંત્રિત મહેમાનો આમંત્રણ પત્રિકા બતાવી પ્રવેશ મેળવી શકશે। રામલલ્લાના અવસરે લાખો શ્રદ્ધાળુઓ અયોધ્યામાં। મંદિરની સુરક્ષા ઉત્તર પ્રદેશ સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સને સોંપવામાં આવી છે। યુપીએસએસપીની 9 બટાલિયન રામલલ્લાના મંદિરની રખેવાળીમાં છે, તો યુપી એટીએસ, યુપી એસટીએફ, સીઆરપીએફ, આરએફ, એસપીજી સહિતની સુરક્ષાઓ પણ ખડે પગે છે। પીએમ મોદી, યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સહિત લગભગ 2,500 નામચીન હસ્તીઓ અયોધ્યામાં ઉપસ્થિત હશે। સમગ્ર દુનિયાની નજર અયોધ્યામાં થનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં રહેવાની છે। આ ઉત્સવને ભવ્ય બનાવવાની તૈયારી ચાલી રહી છે। સાથે જ તૈયારી એ પણ છે કે ઉત્સવ કોઈ પણ અડચણ વિના નિર્વિઘ્ન પૂર્ણ થાય અને તેના માટે ચાપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જળ, થલ અને આકાશથી અયોધ્યાના ચપ્પા ચપ્પા પર નજર। અયોધ્યાની સરયુ નદીમાં મોટર બોટ, ચપ્પા ચપ્પા પર જવાન અને હવામાં ડ્રોન તૈનાત। યુપી એટીએસની ટીમ અયોધ્યામાં તૈનાત છે। અયોધ્યામાં યુપી એટીએસે કમાન્ડર સેન્ટર પણ બનાવી દીધું છે। અયોધ્યા અભેદ સુરક્ષા કવચમાં ફેરવાઈ ગયું છે। 11,000થી વધુ સુરક્ષા કર્મીઓ તૈનાત છે। યુપી પોલીસની 26 જાન્યુઆરી સુધીની રજા કેન્સલ થઈ ચૂકી છે। અર્ધ સૈનિક દળની અયોધ્યામાં તૈનાતી છે, તો અયોધ્યા આવનારા રસ્તા પર પણ નજર રાખવામાં આવી રહી છે। અયોધ્યામાં આવી રહેલા લોકોનું વેરિફિકેશન કરવામાં આવ્યું છે। સ્થાનિક લોકોની મદદથી પોલીસ સંદિગ્ધ ગતિવિધિઓ પર પણ નજર રાખી રહી છે। હોટલમાં રહેનારા લોકોનો સંપૂર્ણ રેકોર્ડ ચેક કરાવશે। સાથે જ સમગ્ર અયોધ્યામાં 10,000થી વધુ સીસીટીવી લગાવવામાં આવ્યા છે। અહીંયા સુરક્ષા બંદોબસ્ત પણ ચુસ્ત ગોઠવવામાં આવ્યો છે। દ્રશ્યની અંદર જોઈ રહ્યા છો તે રામ જન્મભૂમિ તીર્થ એટલે કે ભગવાન શ્રી રામની જન્મભૂમિ અને તેમનું જે નવું ભવ્ય અને દિવ્ય મંદિર બન્યું છે ત્યાં જવા માટેનો મુખ્ય દ્વાર છે અને મુખ્ય દ્વાર ઉપર સિક્યુરિટી અહીંયા ગોઠવવામાં આવી છે। એક તરફ રામ ભક્તો અયોધ્યા નગરીની અંદર તો બીજી તરફ સુરક્ષા જવાનોએ પણ પોતાની પોઝિશન લઈ લીધી છે। સુરક્ષા માત્ર જમીન પર જ નહીં હોય। આ દ્રશ્યો જુઓ, આકાશથી પણ અયોધ્યામાં નજર રાખવામાં આવી રહી છે। 12 કેમેરાથી સંપૂર્ણ અયોધ્યાની સુરક્ષા પર નજર, તો મંદિર પરિસરમાં એન્ટી ડ્રોન સિસ્ટમ। મંદિર પરિસરમાં એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત છે। મંદિર પરિસરમાં 5 કિલોમીટરના વિસ્તારનો ઘેરાવ કરવામાં આવશે। સિસ્ટમ ગેરકાયદે ડ્રોનને ડિટેક્ટ કરશે અને તેને હવામાં જ ઉડાવી દે તેટલી સક્ષમ છે। એટલું જ નહીં, આ સિસ્ટમ એટલી એડવાન્સ છે કે ડ્રોન ક્યાંથી ઉડાવવામાં આવ્યું છે તેની જાણકારીનો પણ સંપૂર્ણ રેકોર્ડ હશે। लगभग 10,000 से ऊपर पुलिस बल को यहाँ लगाया गया है और ड्रोन्स और जो है सीसीटीवी काफ़ी संख्या में है। इस जनपद में लगभग 10,000 से ऊपर कैमरे लगे हुए हैं। साथ ही मुख्य स्थानों पर विशेष तौर पर मॉनिटरिंग की जा रही है, 24/7 मॉनिटरिंग की जा रही है। સુરક્ષાને મજબૂત કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી લેસ કમાન્ડ કંટ્રોલ સિસ્ટમ બનાવવામાં આવી છે। પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સરયુ નદીના કિનારે પણ સઘન સુરક્ષા। સરયુમાં ચાલનારી દરેક બોટની ઓળખ, બોટ ચલાવનારાનું વેરિફિકેશન, સરયુના તટ પર સઘન સુરક્ષા, પોલીસ કર્મીઓની તૈનાતી, જળ, જમીન અને નભ ઉપરાંત સોશિયલ મીડિયા થકી પણ નજર રાખવામાં આવી રહી છે। દિલ્હી પોલીસની સાયબર સેલ યુનિટ ખાસ તમામ પર નજર રાખી રહી છે। જો સંદિગ્ધ એકાઉન્ટ નજરે પડશે તેમજ માહોલ બગાડનારાઓની સ્ક્રુટિની કરવામાં આવી રહી છે। અને હવે તો દરેક રામ ભક્તને બસ પ્રતીક્ષા છે પ્રાણ પ્રતિષ્ઠાની કે ત્યારબાદ તેઓ પોતાના પ્રભુના કરી શકશે દર્શન।